ફોર્મ તારી પાસે ક્યાંથી આવ્યું? ડેડીએ આપ્યું હતું અને કહ્યું હતું કે હર્ષવર્ધનસિંહજીને સમજાવજે અને આ કાગળ ઉપર એમના સાઇન કરાવી લેજે. જો કે મેં એમને ના જ પાડી હતી કે હર્ષવર્ધન આમાં ગેરકાયદેસર કામ નહીં કરે, પણ એ મારું કાંઈ સાંભળતા જ નહોતા. એ પ્લીઝ પ્લીઝ કરીને મારા પગે લાગવા લાગ્યા. કે સર, મને સમજાઈ નથી રહ્યું કે પપ્પા ગેરકાયદેસર કામ કેમ કરાવવા માંગે છે અને કેમ આ કરાવવા માટે આટલા અધીરા થઈ રહ્યા છે. મને પણ એ જ નથી સમજાઈ રહ્યું. હું બસ એમને ટાળવા માટે જ આ ફોર્મ લઈને આવી હતી. સોરી, તમે આના પર સાઇન કરો એવું કાંઈ નહોતી કહેવાની. કે સર, માં તારો કાંઈ વાંક નથી, એટલે તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. હું સમજી શકું છું કે જ્યારે કોઈ બાપ દીકરીને પગે લાગે ત્યારે દીકરી માટે કેટલી ઓકવર્ડ સિચ્યુએશન ઊભી થઈ હશે. જો કે સર, પપ્પા ગમે તેવું વર્તન કરે અને સૌથી પહેલાં તો તારા પપ્પા જ છે ને, તારે એમનું માન રાખવું જ જોઈએ. અને તને ખબર છે કે કોઈ મને ભલામણ કરે મને બિલકુલ પસંદ નથી. અને એમાં ડ્રોવરમાં ફોર્મ જોયું તો મને એમ કે તું પણ તારા ડેડીની જેમ આ ભલામણ કરવા માટે આવી છે, એટલે મેં તારી પર ગુસ્સો કર્યો. આઈ એમ સોરી. ના ફોજદાર, તમારો કોઈ વાંક નથી. તમે વાંક વગર સોરી ના કહેશો. તમને હક છે મારા ઉપર ગુસ્સો કરવાનો. એ ખોટું છે તો ખોટું જ છે. રાઈટ. મેં પણ પપ્પાને એ જ કહ્યું હતું કે જે ખોટું છે એ ખોટું જ છે. સંબંધો સંબંધોની જગ્યાએ ને કાયદો કાયદાની જગ્યાએ, બંને મિક્સ કરીએ ને તો સંબંધોમાં કડવાશ આવી જાય છે, પણ કાયદો એમનો એમ રહે છે. એટલે તું એમને સમજાવજે. સમજાવીશ ને? સારું, હું જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. આ ડેડીનું શું કરું કંઈ સમજાતું જ નથી. ડેડી, તમારા ફ્રેન્ડને કહી દેજો કે એમનું કામ હવે ક્યારેય નહીં થાય. કિશન દીકરા, તને શું કહું? એ જો મારો ખાલી ફ્રેન્ડ હોત ને તો મેં એને મનાવી લીધો હોત. સોરી કહીને એનું ચેપ્ટર ક્લોઝ કરી નાખ્યું હોત. પણ શું ડેડી? એ મારો ફ્રેન્ડ નથી. સમજી ગઈ. તમે તમારી આદત મુજબ એમને કહ્યું હશે કે હું મારા જમાઈ પાસેથી સાઇન કરાવી લઈશ, અને એ સાઇન કરાવવા માટે તમે એમની પાસેથી રૂપિયા પણ લીધા હશે, હે ને? હા દીકરા, મેં એની પાસેથી રૂપિયા લીધા, પણ પેલા સુભાષને આપવા માટે રૂપિયા લીધા. દીકરા, તારા ડેડીનો સમય બહુ ખરાબ ચાલે છે એટલે આ બધું કરવું પડે છે. એટલે પેલા દિવસે તમારા ખિસ્સામાંથી જે રૂપિયા પડ્યા હતા એ આ જ કામના હતા ને? ડેડી, આ ટોટલ રોંગ છે. તમે એમને અત્યારે ને અત્યારે આ રૂપિયા પાછા આપી દો. નહીં દીકરા, એ રૂપિયા એને હું પાછા નહીં આપી શકું. શું? હા, મેં તને સુભાષની વાત કરી ને, એને રૂપિયા આપી ને એનું ખાતું ક્લોઝ કરી આવ્યો. તો હવે શું? હર્ષવર્ધનસિંહજી જો આ ફોર્મ પર સહી નહીં કરે ને તો તારા આ ડેડીને તું લૂલો લંગડો જોઈશ. ડેડી! હા દીકરા, પેલો જસવંત મહા બદમાશ માણસ છે. એણે મને કહ્યું મારું કામ નહીં કરી આપો ને તો તમારા હાથ પગ તોડી નાખીશ. સાહેબ, યસ બોલો, શું ખબર છે? સાહેબ, તમારા સસરા એટલે કે વિક્રમભાઈ, એમના ઘરે જે ચોરી થઈ હતી ને એના સંદર્ભમાં સજ્જર ખબર લાવ્યો છું. ગુડ, કમ ઓન, શૂટ. સાહેબ, આપણે સીસીટીવી ફૂટેજમાં પેલા જગ્ગુને જોયો હતો ને પોલીસ એને પકડવા પણ ગઈ હતી, પણ એ ત્યાંથી ભાગી ગયો હતો. હા, પણ એ તો ક્યાં ગાયબ થઈ ગયો છે ને? હા સાહેબ, પણ એ ગાયબ થયો એ પહેલાં આપણા ખબર હોય એને 2 થી 3 વાર વિદ્યુતનગર બાજુ જતા જોયો છે. અને એ એરિયા કોનો છે ને સાહેબ, એ તમે જાણો જ છો. રાજભાનો. હા સાહેબ, આ જગ્ગુ જેવા ચોર લૂંટારાઓ રાજભાના ઘરની આજુબાજુ આંટાફેરા મારે છે. એટલે મને શંકા છે કે જે વિક્રમભાઈના ઘરે ચોરી થઈ ને એમાં રાજભાનું કંઈક કનેક્શન હોવું જોઈએ.
તો તમારી શંકા સાચી છે એવું સાબિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? એટલે તમે સાહેબ એને અહીં યસ, બોલાવો એને પોલીસ સ્ટેશનમાં. કોને? રાજમાને? ઓફકોર્સ રાજબાને. જાઓ, અર્જન્ટ છે, તાબડતોબ જાઓ. પણ સાહેબ એને અહીં બોલાવીને આપણે શું કરીશું? પૂછપરછ. એક ભાગેડું ચોર જેને પોલીસ શોધતી હોય અને રાજબાના ઘરની આસપાસ દેખાય, જ્યારે રાજબામણા ગામનો ગુંડો હોય, તો એની પૂછપરછ કરવી તો કોમન સેન્સ છે. એન્ડ વી શુડ રિસ્પેક્ટ અવર કોમન સેન્સ. જાઓ, એને કહો કે એસીપી હર્ષવર્ધને બોલાવ્યા છે. પણ સાહેબ જો એ ના આવે તો? ના આવે તો જ્યારે કોઈ ગુંડાને પોલીસ પૂછપરછ માટે બોલાવે અને ના આવે તો એની પ્રોસિજર શું છે એ તમે સારી રીતે જાણો છો. હા સાહેબ. જાઓ, બોલાવો. ઠીક છે સાહેબ. બધા ત્રાગા કર્યા, તેમ છતાંય કેસર માનતી નથી. જસવંત પણ પાછળ પડી ગયો છે. અને શું જસવંતભાઈ, તમે પણ બુલેટ ટ્રેનની જેમ પાછળ પડી ગયા છો? તમારું કામ થઈ જશે. ખાનદાની માણસ શું, પ્રાણ જાય પર વચન ના જાય. તમારું વચન જાય નરકમાં, હવે તમારો પ્રાણ નરકમાં ના જાય ને એની ચિંતા કરો. મને મારા 50,000 રૂપિયા પાછા આપી દો. શું શું કહ્યું? અરે 50,000 રૂપિયા તમે એડવાન્સના લીધા હતા, અને એડવાન્સ લીધેલા પૈસા ક્યારે પાછા ના આપવાના હોય? એડવાન્સ કામ કરનાર માણસ માટે હોય છે. તમારા જેવા કોણીએ ગોળ લગાડનાર, ઢોલબાજ અને લબાડ માણસ માટે નહીં, સમજ્યા? એ જસવંત, મોઢું સંભાળીને બોલજે. હું ખાનદાની માણસ છું. એ વિક્રમ, જસવંત સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની, સમજો? મેં અત્યાર સુધી તને માન આપ્યું અને સારી રીતે બોલાવ્યો ને, એનું એક જ કારણ છે કે એસીપી હર્ષવર્ધન તારો જમાઈ છે અને તું એનો સસરો છે. શું બોલ્યા? એક મિનિટ, અહીંયા છે ને નેટવર્કનો પ્રોબ્લેમ છે. શું બોલ્યા? ફરીથી બોલો તો. એ જ કે અત્યાર સુધી મેં તને માન આપ્યું અને સારી રીતે બોલાવ્યો ને, એનું એક જ કારણ છે કે એસીપી હર્ષવર્ધન તારો જમાઈ છે અને તું એનો સસરો છે. બાકી તારા જેવાને તો હું મારી ગાડી ધોવા પણ ન રાખું. ચૂપચાપ તું મારા રૂપિયા આપી દે, નહીં તો તારી ચામડી ઉથડીને પણ હું મારા રૂપિયા વસૂલ કરીશ. એસીપી હર્ષવર્ધન તારો જમાઈ છે ને, એનાથી મને કોઈ ફરક નથી પડતો. તારાથી કામ ન થઈ શકે ને તો તું મારા રૂપિયા પાછા આપી દે, નહીં તો તારા હાથ પગ તોડી અને રાજગઢની ગટરમાં નાખી દઈશ. હા જસવંતભાઈ, સાંભળ્યું મેં. સાંભળ્યું ને? તમારા રૂપિયાની ગોઠવણ કરું છું. ક્યારે? તાબડતોબ જેવી રૂપિયાની ગોઠવણ થાય ને કે હું તરત તમને ફોન કરું છું. ઠીક છે, હું તારા ફોનની રાહ જોઈશ. અને જો તારો ફોન ન આવ્યો ને તો પછી તારી વાત તું જાણે. હવે તું નક્કી કર કે છે, તારા માટે કાયદો મહત્વનો છે કે પછી તારા ડેડીનો જીવ? સાહેબ મીટિંગમાં છે, પતશે એટલે બોલાવશે. તો મીટિંગ પતી ગયા પછી મને અહીંયા બોલાવવો જોઈએ ને. હું કોઈ નવરો નથી તમારા લોકોની જેમ. કઈ જાતની પોલીસ છે? ઓ સાહેબ બોલાવે છે. હે સોલંકી, વધારે પડતા હવામાં નહીં ઉડવાનું. સાહેબ તમને બોલાવે છે. ગુડ, ચાલ. જય માતાજી એસીપી સાહેબ.
હવે અંદર આવવા માટે અમારે આપની પરમિશન લેવી પડશે કે પછી આપે એમને બોલાવ્યા છે તમે સીધા જ અંદર આવી જઈએ? આવો. બોલો, આ દેશના આ સામાન્ય નાગરિકને કેમ યાદ કરવો પડ્યો? जब तक बैठने के लिए कहा ना जाए तब तक चुपचाप शराफत के साथ खड़े रहो. ये पुलिस स्टेशन है, तुम्हारे बाप का घर नहीं है. हाय. आम एंग्री यंग मैन जेम डायलॉग ना बोले તમે એસીપી સાહેબ? એમાં શું છે રાજભા કે હું ખોટો દેખાડો નથી કરતો. જરૂર પડે ને ત્યારે ડિરેક્ટ એક્શન લઉં છું. એટલે આ સામાન્ય નાગરિકને છે ને અહીંયા પૂછપરછ માટે બોલાવ્યા છે. જોઈએ તો ખરા કે આ સામાન્ય નાગરિક કેટલો સામાન્ય છે. બસ. આને ઓળખે છે? કોણ છે આ માણસ? જગ્ગુ. જગ્ગુ દાદા? કોઈ નેતા કે પછી અભિનેતા? એક સામાન્ય ચોર છે એટલે તો તને નહીં બોલાવ્યો છે. અને મારા સૂત્રો દ્વારા ખબર પડી છે કે હમણાં 1-2 દિવસ પહેલા એ તારા ઘરની આજુબાજુ દેખાયો હતો. તો નક્કી તારું ને એનું કંઈક તો કનેક્શન હોવું જ જોઈએ. બોલ, શું સંબંધ છે તારો એની સાથે? પુરાવો છે કોઈ પુરાવો તમારી પાસે? નહીં ને, તો અમારી સાથે આમ હવામાં વાતો નહીં કરવાની. હા, અત્યાર સુધી મને ડાઉટ હતો, પણ તે જ્યાં રિએક્ટ કર્યું, એટીટ્યુડ બતાવ્યો ને, એટલે હું કન્ફર્મ થઈ ગયો કે હવે તો નક્કી તારું અને જગ્ગુ વચ્ચે કંઈક તો કનેક્શન છે જ. બોલ, શું સંબંધ છે? એસીપી સાહેબ, શું છે કે અમારા ઘરે રોજ રાત્રે દરબાર ભરાય છે અને અમારા દરબારમાં ઘણા બધા લોકો જરૂરિયાતમંદ જે હોય છે એ મદદ માંગવા માટે આવે છે. અમે બધાને યથાશક્તિ મદદ કરીએ છીએ. હા, એમાં ક્યારેક આવ્યો હશે. શું નામ કહ્યું એનું? રાજુ. બીજું જગ્ગુ. હા, આ જગ્ગુ કદાચ મદદ માંગવા માટે આવે હોય તો ખબર નહીં. ને અમારા દરબારમાં આવા ઘણા બધા વ્યક્તિઓ આવતા હોય છે મદદ માંગવા, તો મારે કેટલા લોકોના ચહેરા યાદ રાખવાના હોય? એટલે તારું એવું કહેવું છે કે તું એને નથી ઓળખતો? હા, શુદ્ધ ગુજરાતીમાં જ બોલ્યો છું. આપ કહો તો ફરી એકવાર બોલું, હું આ માણસને ઓળખતો નથી. શ્યોર? અમે પણ એ જ કહ્યું. જો આપને અમારી પર વિશ્વાસ ના હોય ને તો લાવો પુરાવા, સાબિત કરો. પુરાવો? વાહ રાજભા, તું આ કાયદાની ભાષા બોલવા લાગ્યો ને એ જાણીને આનંદ થયો. ગમ્યું. શું છે એસીપી કે તમારા જેવા એસીપીનો અમારી સાથે જે પનારો પડ્યો છે ને, એટલે અમારે શીખવું પડે. અને હું શીખી ગયો, બહુ જ સુંદર રીતે શીખી ગયો કે જ્યાં સુધી આપણી પાસે કોઈ પુરાવો ના હોય ને તો ચૂપચાપ મૂંગા બેઠા રહેવાનું. જો મારી પાસે પુરાવો નથી એટલે બેઠો છું ને ચૂપચાપ. એટલે એમ કે હું અત્યારે અહીંયા શાંત બેઠો છું એટલે આ વંટોળ પહેલાની શાંતિ છે એમ સમજો એસીપી. બાકી જે દિવસે મારી પાસે પુરાવા હશે ને એ દિવસે વંટોળ નહીં, સીધું સાયક્લોન આવશે.
રાજભા જે બોલવું ને એકદમ ક્લિયર બોલ. હું બોલીશ. સમય આવશે ત્યારે હું 100% બોલીશ. અને હું જ્યારે બોલીશ ત્યારે એના પડઘા ફક્ત રાજગઢમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે. જે દિવસે મારી પાસે પુરાવા આવી ગયા ને એ દિવસે અમારી સામે આપ જ ઊભા હશો. ફક્ત ને ફક્ત આપ, એસીપી. ત્યાં સુધી ટેક કેર. ગોડ બ્લેસ યુ. જય માતાજી. ફોજદાર, શું થયું? હું ક્યારની જોઉં છું તમે કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા છો. કંઈ નહીં, હા પણ રોજની જેમ નોર્મલ પણ નથી. આજે બપોરે રાજભાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. રાજભાને? તમારી પહેલી બર્થડેની પહેલી કેક તમારા રાજભા કાકાએ તમને ખવડાવી હતી. હા, તો આપણે તમારી જન્મ તારીખની વાત કરતા હતા. તમારી જન્મ તારીખ અને તમારા લગ્નમાં 1 વર્ષની ગરબડ છે ને? એમને કેમ બોલાવ્યા હતા? શું કહ્યું એમણે? એમણે કે સર કોઈને પણ માન આપવું એ સારી વાત છે, પણ સામે માણસ કોણ છે ને એ પણ જોવાનું હોય. માનો કે તારા ડેડીનો દોસ્ત છે, પણ રિસ્પેક્ટ આપવાને લાયક તો બિલકુલ નથી. હવે જે બોલીને ગયો છે ને એ જ વાતો મગજમાં ભમી રહી છે. એ શું બોલ્યા? સોરી, બોલ્યો. કંઈ નહીં, એમ જ પોકળ ધમકી હશે. હા, પણ એને કહ્યું શું એ તો કહો. એ સર, તું કેમ આટલી બધી પેનિક થઈ રહી છે? તો કેમ ના થો? મારા ફોજદારને પોલીસ સ્ટેશનમાં આવીને કોઈ પણ કાંઈ પણ બોલી જાય અને હું સાંભળી લઉં. આજે તો રાજભાગ ગયો કામથી, હે ને? મારા રાણી સાહેબ ગુસ્સે થઈ ગયા. હા, પણ એ શું કહેતો હતો? એ કંઈ નહીં, એ વાતને એટલું મહત્વ આપવાની જરૂર નથી. ઠીક છે, કહું છું. નહીંતર તું આખો દિવસ નક્કામાં વિચારો કર્યા કરીશ. તમારા ઘરે જે 3 ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા ને એમાંથી એકનું કનેક્શન રાજભા જોડે હોય ને એવો મારો ડાઉટ છે. એટલે મેં એને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. ઉપરથી મને જ ચેતવણી આપીને ગયો. અત્યારે મારી પાસે પુરાવા નથી ને એટલે હું શાંત બેઠો છું. જે દિવસે મારી પાસે પુરાવા આવી જશે એ દિવસે સાયક્લોન આવશે. એટલે ખબર નહીં હવે મારા વિરુદ્ધમાં કયા પુરાવા શોધી રહ્યો છે. મને યાદ છે ત્યાં સુધી આ દીકરી કેસરની પહેલી વર્ષગાંઠ આપણે 2004માં ઉજવી હતી અને આ વર્ષે એના લગ્ન થયા એટલે 1 વર્ષની એમાં ઘટ આવી. પુરાવા? શાના પુરાવા? એ જ તો સમજાઈ નથી રહ્યો. ફોજદાર, હું તમને એક રિક્વેસ્ટ કરું. શું? તમે આજ પછી આ રાજભાના નાદે લાગતા જ નહીં. એ સર, મેં એને ગપ્પા મારવા માટે પોલીસ સ્ટેશનમાં નહોતો બોલાવ્યો. એની પૂછપરછ કરવી હતી ને એટલે બોલાવ્યો હતો. મને ખબર છે કે તમારું કામ છે, પણ એ બહુ જ ડેન્જર માણસ છે. પહેલા દિવસે પણ તમે એની ગાડીની નંબર પ્લેટ પાછળ પડી ગયા હતા. નકામી શું કામ મુસીબત ઊભી કરવાની? કે સર, કાયદાની રીતે આવા ગુંડાઓને સુધારવાની મારી ડ્યુટી છે. એક ગુંડો છે ને, હું એક પોલીસ વાળો, એટલે કાયદાથી એ લોકોએ ડરવાનું હોય, આપણે નહીં. સમજી? અને આજ પછી મારી સાથે આવી વાત ના કરતી. એ ભાઈ, આ એડ્રેસ જો ક્યાંનું છે? એ શું કરો છો? કોણ છો તમે? મારો જમાઈ એસીપી છે. યશવંતભાઈ, હા શું છે? એક ખાનદાની માણસ જોડે આવું કરવાનું? હજુ તો ક્યાં કંઈ કર્યું જ છે. જે કંઈ કરવાનું છે તે હવે થશે. એ જશવંતભાઈ, મેં તમને વચન આપ્યું હતું ને કે તમારું કામ થઈ જશે.
એટલે થઈ જશે. માર્કેટમાં જઈને પૂછો, વિક્રમસિંહનું બીજું નામ એટલે વચનસિંહ. ચાલો, તમારું કામ થઈ જશે. હા, જય સોમનાથ. એ ચાલ દે ચાલ બાજુ પર જ. એ જશવંતભાઈ, તમારા માણસોને સમજાવો, એ કદાચ જાણતા નથી કે મારા જમાઈ કોણ છે. મારા જમાઈ એસીપી છે, એસીપી. જશવંતભાઈ, હા બરાબર નથી, હા રોંગ છે. અરે રોંગ અને રાઈટ એ તો માણસ પર ડિપેન્ડ છે. તમે જે રોંગ વિચારો છો એ મારા માટે રાઈટ છે. તમે જે અત્યાર સુધી અમારી સાથે કરી રહ્યા છો એ મને રોંગ લાગે છે, પણ તમારા માટે રાઈટ છે. જશવંતભાઈ, આપણે બેસીને વાત કરીએ ને. હા, તમે મારી વાત પર વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જશે. અરે, વિશ્વાસનું બીજું નામ એટલે વિક્રમસિંહ. વિક્રમસિંહ? તમારા તો હજી ઘણા બધા નામ છે. હા, વિક્રમસિંહ એટલે વચન, વિક્રમસિંહ એટલે વિશ્વાસ. વિક્રમસિંહ, મને વિશ્વાસ છે કે તમે મારું કામ કરશો જ. પણ છે ને, હું અલગ પ્રકારનો માણસ છું. હું લબાડ, જૂઠું બોલે, સમયસર ન આવે, મારા પૈસા ફસાવે, આવા બધા જ લોકો સાથે હું કામ કરું છું. પણ જે લોકો મારો ફોન નથી ઉપાડતા ને, એ લોકો સાથે હું કામ નથી કરતો. એ લોકો ઉપર મને બહુ જ ગુસ્સો આવે છે. હું એમ માનું છું કે જે લોકો ફોન નથી ઉપાડતા ને, એના મનમાં એક ચોર રહેલો છે, અને એ ચોરને હું મારી રીતે પાઠ ભણાવું છું. જો જસવંતભાઈ, મારો જમાઈ એસીપી છે. હા, બહુ સાંભળ્યું. તમારો જમાઈ એસીપી છે, તમારો જમાઈ એસીપી છે. હા, હવે આ એકની એક કેસેટ વગાડવાનું બંધ કરો. હું મારા માણસોને કહીને તમારા હાથ પગ તોડાવી નાખીશ. તો શું મારું કામ થઈ જશે? નહીં ને? તો પછી ડોન્ટ વરી, હું મારા માણસો પાસે તમારા હાથ પગ નહીં તોડાવું. અને ફોર્મ તમારી પાસે છે, એટલે સહી તો હું ગમે તેમ કરીને તમારી પાસે કરાવીશ, અને એના જ મેં તમને રૂપિયા આપ્યા છે. તો હવે વાત આવે છે પાઠ ભણાવવાની. તમે જે વારંવાર બોલ્યા કરો છો ને કે હું ખાનદાની માણસ છું, હું ખાનદાની માણસ છું, એ મને બહુ જ ખટકે છે. એટલે તમારા ખાનદાનીપણાના પારાને મારે નીચે લાવવો છે. ચાલો, શરૂ થઈ જાઓ. એ શું કરો છો? હાથ નહીં લગાડવાનો. હવે લેફ્ટ રાઈટ કરતા આ જ હાલતમાં ઘેર જવાનું છે. અને એક વાત યાદ રાખજો કે આજે તો માત્ર શર્ટ જ ઉતાર્યો છે. મારું કામ નહીં થાય ને તો પછી પેન્ટ પર ઉતરશે, અને ભવિષ્યમાં કપડા વગર પણ ઘેર જવું પડશે. અને તમારા લાડકા જમાઈને જઈને કહેજો કે જસવંતે તમારી ઇજ્જતના કેવા ધજાગરા ઉડાડ્યા છે તે. લો આ ફોન, અને મારો ફોન ઉપાડવાનો. ઓકે? અને આ પેન ફોર્મમાં સાઇન કરવા માટે. ચાલો, નીકળો. કેસર, તારા પપ્પાને જોયા? ના, પાછું શું થયું? કંઈ નથી થયું, પણ ખબર નહીં ક્યાં ગયા છે, હજી આવ્યા નથી. મમ્મી, તું ટેન્શન ના લઈશ, એ આવતા જ હશે. આવશે તો ખરા જ, પણ કંઈ ખાધું નથી. બહાર કંઈ ખાધું હશે કે નહીં ખબર નથી. કેસર, મને તારા પપ્પાની બહુ બીક લાગે છે. ગઈકાલે મેં એટલું કીધું કે હવે ઘેર જવું છે, એમાં ફરી વખત મારી ઉપર ભડક્યા હતા. મમ્મી, તું એમની સાથે ઘરે જવાની વાત કરીશ જ, હું કરી લઈશ. પણ દીકરા,
આપણા મનમાં જે ચાલતું હોય એની વાત આપણા માણસને કહેવાય કે નહીં. મેં ખાલી એટલું જ કીધું કે હવે અહીં મને નથી ગમતું, હવે આપણે ઘેર જવું છે. એમાં તો એટલા ગુસ્સે થયા કે અડધી રાત્રે મને હાથ પકડીને રૂમની બહાર ધકેલી દીધી. મને કહે કે અત્યારે જ જતા રહો, દરવાજો બંધ કરી દીધો. કેટલી બધી વાર હું બહાર ઊભી રહીને કરી ત્યારે અંદર આવવા દીધી. આવું કંઈ કરાતું હશે? કોણે શું કર્યું મમ્મી? પપ્પા ફરીથી તમને કાંઈ બોલ્યા? ના ના, કંઈ નથી બોલ્યા. મમ્મી, તમારા ચહેરા પર ટેન્શન દેખાય છે. એ તો હું કેસર સાથે વાત કરતી હતી કે આપણા ઘરે શું થયું હશે ને શું નહીં. એટલે તમે બેસો, હું આવું. અરે ના ના, તમે તમારી વાત ચાલુ રાખો. અરે અમારી વાતો તો ચાલતી રહેશે. તમે થાક્યા પાક્યા આવ્યા છો, બેસો. પહોંચદાર, શું વાત છે? આજે જલ્દી આવી ગયા? કાલે રાત્રે રાજભાને લઈને તારી સાથે ઝઘડો થયો હતો અને સવારે પણ તારી સાથે સરખી રીતે વાત ના થઈ, એટલે તારા માટે જલ્દી આવી ગયો. કોનો ફોન છે? ડેડીનો કોલ છે. તમે ઘરે નથી? ના. ઉપાડ તો. શું કહે છે? હેલો હેલો ડેડી. કેસર દીકરા, મારી રૂમમાં જા અને મમ્મી પાસેથી શર્ટ લઈ ને વાડીએ જવાના રસ્તે આવ. શું થયું ડેડી? કેસર દીકરા, અત્યારે સવાલો ના પૂછીશ. મારો શર્ટ લઈને જલ્દીથી આવ પ્લીઝ. ડેડી ક્યારેય આ રીતે વાત નથી કરતા. નક્કી કાંઈ? સારું, આવું છું. કે સર, એની પ્રોબ્લેમ? ના, ડેડી મમ્મીને ફોન કરી રહ્યા હતા પણ મમ્મીનો ફોન નથી લાગતો ને, એટલે મને ફોન કર્યો. હું મમ્મીને મેસેજ આપીને આવું. કે સર, હું આજે ખાલી ને ખાલી તારા માટે વહેલો આવ્યો છું, એટલે જલ્દી કરજે. ડેડી, ડેડી, આ શું? તમારો શર્ટ? આ લો તમારો શર્ટ. પણ આ શું થયું ડેડી? સાચવીને ડેડી. આરામથી. ડેડી, સોરી. મારી ઇજ્જત ધૂળમાં પડી ગઈ. ડેડી, આ બધું કોણે કર્યું અને શા માટે? ખુલ્લા શરીરે મીઠાના પાણીના ચાબખા માર્યા હોય ને એવું લાગે છે. ચાઠા દેખાતા નથી પણ બહુ દુખે છે. સોરી ડેડી, મેં બહુ જ મોડું કરી નાખ્યું. મારે પહેલા જ કંઈક કરી લેવા જેવું હતું. 4 લોકોની વચ્ચે તારા આ ડેડીએ નીચા જોડું થયું. ભર બજારેથી ચાલતા ચાલતા વાડી સુધી કેવી રીતે પહોંચ્યો છું ને એ મારું જ મન જાણે છે. મારી ઇજ્જતના લીરે લીરા ઉડી ગયા. ડેડી, તમે આમ રડશો નહીં. હું તમને આ રીતે રડતા નહીં જોઈ શકું. ડેડી, મને તમારો ફોન આપો. ફોન આપો. હા વિક્રમસિંહ, શું થયું?
એક જ ડોઝમાં સીધા થઈ ગયા. એકમાત્ર શર્ટ ઉતાર્યો એમાં તાબડતોબ રિઝલ્ટ. મારું કામ થયું કે નહીં? લિસન મિસ્ટર જશવંત, હું કેસર હર્ષવર્ધનસિંહ બોલું છું, વિક્રમસિંહની દીકરી. તમારું કામ થઈ જશે, મને 2-4 દિવસનો સમય આપો. જુઓ, હું તમને ઓળખતો નથી. મારી ડીલ વિક્રમસિંહ સાથે થઈ છે. વિક્રમસિંહ સાથે મને વાત કરાવો. મિસ્ટર જશવંત, તમને શું ફરક પડે છે? તમે વિક્રમસિંહ સાથે વાત કરો કે એની દીકરી સાથે? તમારું કામ થઈ જશે ને, એનાથી મતલબ છે ને તમને તો. હા, પણ મેં તમને કહ્યું ને કે તમારું કામ થઈ જશે. ઓકે? અને હા, હવેથી મારા ડેડીને કોલ ના કરતા. કાંઈ પણ હશે તો હું તમને ડાયરેક્ટ કોલ કરીશ. કેસર દીકરા, તું સહી કરાવી લાવીશ? ડેડી, હવે આ ચેપ્ટરને આપણે અહીંયા જ ક્લોઝ કરી નાખીએ. શું કરવું ને શું નહીં એ હું જોઈ લઈશ. તમે બેસો, હું તમારા માટે જમવાનું લઈને આવું છું. તમે આરામ કરો. મોજદાર, તું કેમ આમ કરી રહી છે મારી સાથે? હું માત્ર ને માત્ર તારા માટે ઘરે વહેલો આવ્યો. તને પણ તારું કામ વહેલું પતાવી દેવા માટે કહ્યું હતું. તેમ છતાં પણ તું આખા ઘરમાં ફરી રહી છે ને મારી પાસે આવતી પણ નથી. જાણી શકું કેમ? હું આવતી જ હતી, પણ ડેડી હજુ સુધી જમ્યા નથી ને, તેમને જમવાનું આપીને આવું છું. પપ્પા હજી સુધી જમ્યા નથી? એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ? સર, કેમ આટલી બધી ટેન્શનમાં છે? કંઈ થયું છે? પપ્પાને કંઈ થયું છે? એમણે તને બહાર કેમ બોલાવી હતી? હે સોમનાથ દાદા, સાચું હું કહી નથી શકતી અને ખોટું તમારી સાથે બોલવું નથી, પણ કે સરને નક્કી કાંઈ પ્રોબ્લેમ છે, પણ હું ટેન્શન ના લઉં એટલે કહેતી નહીં. કે સર, ડેડી બહાર ગયા હતા ને, તેમની પાસે રિક્ષાના પૈસા નહોતા એટલે બોલાવી. તે તો કહ્યું હતું કે મમ્મીને કંઈક મેસેજ આપવાનો છે એટલે તને બોલાવી છે. ખોટું બોલીએ યાદ રાખવું પડે છે, અને સાચું બોલીએ તો યાદ રાખવાની જરૂર નથી પડતી. ડેડી પણ ખરા છે. એ મમ્મી પાસે રિક્ષાના છોટા પૈસા માંગતા હતા. મેં કહ્યું તમે મારી પાસે પણ માંગી જ શકો છો. બસ આટલી જ વાત હતી? તો પછી તું આટલી બધી ટેન્શનમાં કેમ છે? ના ના, એ તો ડેડીએ હજુ સુધી કાંઈ ખાધું નથી ને એટલે. ઓકે ઓકે, તો એમને જમવાનું આપી દે, હું આપણા રૂમમાં છું. ફોજદાર, હું તમારી બહુ મોટી ગુનેગાર છું. મને માફ કરજો, જોકે હું તો માફી માંગવાને પણ લાયક નથી. હે સોમનાથ દાદા, મેં નક્કી કર્યું હતું કે હવે પછી એમનાથી કાંઈ જ ખોટું નહીં બોલું, પણ તમે જોયું ને, ડેડીએ મારી પાસે કોઈ ઓપ્શન જ નથી રાખ્યું. રોજ આમનાથી કંઈક ને કંઈક ખોટું બોલવું જ પડે છે, પણ હું શું કરું? જો એમને બધે સાચે સાચું કહી દઈશ તો એ જસવંતને તો અંદર કરી જ નાખશે, અને ડેડીની પણ પોલ ખુલી જશે. પછીથી થશે અલગ. બસ હવે ડેડીનું આ સાઇન વાળું ચેપ્ટર ક્લોઝ કરવું જ પડશે. બહુ થઈ ગયું. ઓહો, કેસર, બોલો બ્યુટી ક્વીન. ગોપી, હું તને ક્યાંની ફોન કરતી હતી, તારો ફોન જ નહોતો લાગતો. એ તો હું ઓર્ડર આપવા ગઈ હતી ને, તો કદાચ ત્યાં નેટવર્ક એ બધું છોડ ને, તો એટલી ટેન્શનમાં કેમ છે? ગોપી, આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગના અકાઉન્ટમાં કેટલા રૂપિયા હશે? એ તો મને નથી ખબર, હું બેલેન્સ ચેક કરીને તને મેસેજ કરું. પણ કેમ, શું થયું? ગોપી, મારે થોડા રૂપિયાની જરૂર છે. હું આપણા અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડું તો તને વાંધો તો નથી ને? તું ગાંડી થઈ ગઈ છે? મને શું પ્રોબ્લેમ હોય? તારા લગ્ન થઈ ગયા છે ને ત્યારથી તું સાવ જ બદલાઈ ગઈ છે. હા કેસર, તને તો ખબર જ છે ને, આપણે આપણી ફ્રેન્ડશિપમાં પૈસાને ક્યારેય મહત્વ જ નથી આપ્યું. હા ગોપી, તો હવે આવી ગાંડા જેવી વાત ના કરતી. અને હા કેસર, આ રૂપિયા તો તું જીજાજીના બુલેટ માટે ભેગા કરી રહી છે ને?
તો તું શું એના માટે ઉપાડી રહી છે? ગોપી, એ બુલેટનું સરપ્રાઈઝ તો હું કોણ જાણે ક્યારે આપી શકીશ, પણ હમણાં મારે બીજા કામ માટે રૂપિયાની જરૂર છે. ગોપી, હું ફસાઈ ગઈ છું. કેમ? શું થયું છે કેસર? ગોપી, તું ટેન્શન ના લઈશ. આપણે મળીને ત્યારે હું તને બધું જ કહીશ. હમણાં તારા જીજાજી વોક કરવા ગયા છે, એ બસ આવતા જ હશે. ઓકે, તને ક્યારે જોઈએ છે રૂપિયા? 1-2 દિવસમાં જ. પણ તને જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે તું રૂપિયા મારા સુધી પહોંચાડી દેજે ને. ઓકે, તારું કામ થઈ જશે. થેન્ક યુ ગોપી. હે? થેન્ક યુ? હા ગોપી. સારું, ચાલ હું મૂકું. બાય. બાય. કાલે કેસરે જસવંતને ફોન કરીને કહ્યું હતું કે એનું કામ થઈ જશે, એટલે કાલે રાત્રે એણે હર્ષવર્ધનસિંહજી પાસેથી સહી કરાવી લીધી હશે. અરે વાહ, આવી ગઈ મારી ગુણિયલ દીકરી. તારા જેવી દીકરી દુનિયાના દરેક બાપને મળે. જમાઈરાજ પાસે સહી કરાવી લીધી ને? ડેડી, તમે હવે ઠીક છો ને? એક બાપની કેટલી ચિંતા થાય છે દીકરીને. અરે આપણે ઓકે જ છીએ. આપણે રહ્યા ખાનદાની માણસ, પાસને ખિસ્સામાં લઈને ફરતા જ નથી. પગ નીચે મસળીને આગળ વધી જઈએ છીએ. ડેડી, હવેથી આવા ખોટા કામ ના કરતા. હા હા, ખોટા કામ નહીં કરું. તું પેલું સહી કરાવેલું કાગળ આપને, એ તું આપે ને એટલે પેલા જસવંતના ડાચા પર મારી અને એનું ડાચું બંધ કરી દઉં. યાર નો મંડ્યો છે. સહી કરાવી. ડેડી, આટલું બધું થયું તો પણ તમે... બસ દીકરા, આટલું સારું કામ કર્યા પછી તારી માની જેમ ભાષણ ના આપીશ. હા, ફટાફટ જા અને પેલું કાગળ મને આપ એટલે વાત પતે. 1 મિનિટ. જસવંતે 50,000 રૂપિયા તો આપ્યા જ છે. હવે આ સહી કરેલું ફોર્મ એને આપીશ એટલે બીજા રૂપિયા આપશે. નહીં આપે તો? ના છે નો આપે. એણે જ કહ્યું હતું કે આ 50,000 રૂપિયા એડવાન્સના છે અને બાકીના પૈસા કામ પતે એટલે. એ તો શું, એનો બાપ પણ આપશે. ડેડી, હા દીકરા બોલ. આ રહ્યું તમારું ફોર્મ. લાવ ને દીકરા. ડેડી, હવે આ સાઇનનો ચેપ્ટર અહીંયા ક્લોઝ થાય છે. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે હર્ષવર્ધન આવા ગેરકાયદેસર કામ નહીં કરે. ત્યારે જ તમારે સમજી જવા જેવું હતું, પણ તમે ના સમજ્યા. અને રહી વાત જશવંતભાઈની, તો મેં એમને એમ કહ્યું હતું કે તમારું કામ થઈ જશે. એવું નહોતું કહ્યું કે કાગળ ઉપર સાઇન થઈ જશે. એમનું ચેપ્ટર પણ 2-3 દિવસમાં હું ક્લોઝ કરી નાખીશ. લાઈટ બંધ, પણ હમણાં બહાર ગઈ ત્યારે તો લાઈટ ચાલુ રાખીને ગઈ હતી. કોણ? તમે? શું ફોજદાર તમે ક્યારે ઘરની અંદર આવી જાઓ છો ને કંઈ સમજાતું જ નથી. ડ્રેસિંગ ટેબલ પાસે જા. હા, પણ લાઈટ તો ચાલુ કરો. લાઈટ ચાલુ નહીં થાય. ફોજદાર, કાંઈ સરપ્રાઈઝ છે? ચાલ.
ફોજદાર, તમે મારા માટે હાર લાવ્યા. હમ. પણ અક્ષય તૃતીયાના દિવસે તો હાર ગિફ્ટ કર્યો હતો. હા, પણ એ સોનાનો નહોતો, અને અક્ષય તૃતીયાના દિવસે મારે તને સોનું આપવું, પણ એ વખતે મારી માટે પોસિબલ નહોતું. પણ એ વખતે મેં મારી જાતને પ્રોમિસ કર્યું હતું કે હું તને એક સોનાનો હાર ગિફ્ટ કરીશ. અને હમણાં થોડા દિવસ પહેલાં મારી એક એફડી મેચ્યોર થઈ, તો થયું કે ચાલો અમારી રાણી સાહેબા માટે હાર લઈ જઈએ. તો થઈ આવે. ફોજદાર, તમે મારા માટે આટલું બધું ના કરો. અરે તું મારી પત્ની છે, લોકો તો પોતાની પત્ની માટે કેટલું બધું કરતા હોય છે. હું તો ના ફોજદાર, તમે જેટલું કરો છો ને એટલું કોઈ નહીં કરતું હોય. ઓકે, એની ચર્ચા આપણે પછી કરીશું. હવે આ હાર અહીંયા લટકાઈ રાખવો છે કે તમે પહેરશો પણ ખરા? તમે આ હાર લઈને આવ્યા છો ને, તો તમે જ પહેરાવી દો. ઓકે. એક મિનિટ. હવે પહેરાવો. કેમ મંગળસૂત્ર પર હાર સારો ના લાગે? ના, એવું નહીં, પણ મારે જોવું છે એકલો હાર કેવો લાગશે. ઓકે. જાઓ ને અહીંથી. અરે મને આટલો સરસ હાર ગિફ્ટ કર્યો, તો એનો હફતો તો મને મળવો જોઈએ ને. સાસુમાં, ये तरकीबें बहुत पुरानी हो चुकी है. એટલે હું તારી વાતોમાં ફસાવાનો નથી. અચ્છા, બા હવે એનું બહાનું કરીને એક્ટિંગ સ્માર્ટ ગર્લ. ફોજદાર, આમ ના જોયા કરો, જરા આજુબાજુ જુઓ. આજે તો વગર પાણીએ ધોવાઈ જઈશું. જરા દરવાજા તરફ નજર કરો ફોજદાર. કેસર, જો બાને મારું કામ હશે ને તો એ અહીં નહીં આવે, કોઈકને મોકલશે. અને જો બા અહીં આવી પણ જાય અને આવી રીતે આપણને જોઈ પણ લે ને, તો પણ એવું કહેશે કે પોતાની પત્નીને આવી રીતે લાડ કરવા જરૂરી છે. અમે આવું બિલકુલ નહીં કહીએ હર્ષવર્ધન. પંખો ચાલતો નથી. કેસર વહુ, હા બા. તમે કેસર વહુ છો? ના બા, સોરી. કેસર વહુ, હા બા, સોરી સાસુમાં. આપણા એક ઓળખીતા છે કૌશલ્યાબેન, એમને ત્યાં આવતીકાલે સત્યનારાયણની પૂજા રાખી છે, તો તમારે અમારી સાથે આવવાનું છે. અને હર્ષવર્ધનના ટિફિન માટે પ્રમોદને જણાવી દેજો. સારું. હર્ષવર્ધન, હા બા. અમારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. તમે તમારો વાર્તાલાપ પતી જાય એટલે અમારી રૂમમાં આવજો, અમે રાહ જોઈએ છીએ. ના બા, અત્યારે નહીં આવું. એટલે ના બા, આવું છું તરત જ આવું બા. હા, પહોંચો તરત. બહાર જ ઉભા છે હજી. સોરી. હે સોમનાથ દાદા, આ ઘરમાં એક જોડાને તો સુખી રાખજો.
પરિવાર ઉપર તમારો બહુ મોટો ઉપકાર થશે. જમવાનો વખત થયો, આ હજી સુધી નથી આવ્યા. તમે જમવાનો વખત થયો, ક્યાં હતા અત્યાર સુધી? જન્મ તમે પારકા ઘેર પણ? એ તેનું પારખો ઘર? હા, મારી દીકરીનું ઘર છે. દીકરી, એ દીકરી જે દીકરીએ પોતાના બાપની પીઠ પર ખંજર માર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે મારી દીકરીએ. નશામાં શું બોલો છો? મારી દીકરીને વગોવો છો? ક્યાંય આવું જોયું છે કે બાપના પાપ દીકરી ધુએ? શું બોલી? શું બોલી તું? પાપી કયો? જો હું પાપી હોત ને તો આટલા વર્ષ સંસાર કાઢ્યો જ ના હોત. હટ! આખો મૂડ ખરાબ કરી નાખ્યો. ક્યાં જાઓ છો? હું ક્યાંય પણ જાઉં, તારે તારી દીકરીએ મને પૂછવાનું નહીં. ચાલ આડે દે. વાત કરે છે તે. હે સોમનાથ દાદા, અમને જલ્દી અહીંથી કાઢ, નહીતર આ માણસ મારી દીકરીની આબરૂ ડુબાડશે. હર્ષવર્ધનસિંહજી અંદર રૂમમાં જશે. રડીને કકડીને એમના પગે પડીને પણ આજે તો કાગળ પર સહી કરાવી જ લઉં. ના ના, એમ થોડું ચાલે. ખાનદાની માણસ ડરે નહીં. જમાઈરાજ સારા છે. કદાચ મારી આવી હાલત જોઈ બિગડી પણ જાય. કેસર, કેસર બેટા. હર્ષવર્ધનસિંહજી, કેસર, કેસર બેટા અંદર છે? અરે ધીમે ધીમે. સાસુ હજુ નથી આવ્યા ને? બસ એ આવતા જ હશે. હા. અરે વાહ, ખૂબ જ સુંદર તૈયાર થઈ છે ને તું તો. કઈ આ એમણે આપ્યું. ઓહો હો, એમણે આપ્યું? હા, ખૂબ જ સરસ છે. તમારા ફોજદારની પસંદ બહુ જ સારી છે. આ હાર પહેર્યો એમાં મંગળસૂત્ર કાઢી નાખ્યું. ના ના, હોય કઈ અહીંયા તો આ. હા, ગઈકાલે એમણે હાર આપ્યો ને તો મેં મંગળસૂત્ર કાઢીને ટેબલ પર મૂક્યું હતું, પછી પાછું પહેરવાનું જ ભૂલી ગઈ. કેસર, આવી ભૂલ ફરી ના થવી જોઈએ. હા, દાગીનાની બાબતમાં મોટી બેનની નજર એકદમ તેજ છે, અને એમાં પણ આપણા પરિવારની વહુના ગળામાં જો મંગળસૂત્ર ના જોવે ને તો એનું આવી જ બન્યું, સમજ? હા, સારું થયું બેબી માસી તમારું ધ્યાન ગયું. હું હમણાં જ ફટાફટ મંગળસૂત્ર પહેરીને આવું છું. હા, જલ્દી આવ. હા. અહીંયા
અહીંયા તો મંગળસૂત્ર નથી. ગઈકાલે રાત્રે તો અહીંયા જ મૂક્યું હતું. અહીંયાથી ક્યાં જાય? કદાચ એમણે સાચવીને એમની જે વસ્તુઓ મૂકે છે ને એ ડ્રોવરમાં મૂકી દીધું હશે. કેસર શું કરે છે? ચાલ ઝટ મોટી બેન બોલાવે છે. હે ભગવાન, હવે શું કરું? શું થયું? બેબી માસી, મારું મંગળસૂત્ર નથી મળતું. મેં ત્યાં જ ટેબલ ઉપર જ કાઢીને મૂક્યું હતું, પણ હવે નથી મળતું. મને લાગે છે કદાચ એમણે સાચવીને ક્યાંક મૂકી દીધું હશે. બાકી તો રૂમમાંથી ક્યાં જાય? સારું સારું, તું ટેન્શન ના લે. અત્યારે ચાલ, મોડું થશે ને તો મોટી બેન ભડકશે. પણ બેબી માસી, આ મંગળસૂત્ર પહેર્યા વગર કોઈના ઘરે જઈશ તો સારું નહીં લાગે ને. પછી લોકો આપણા પરિવારની વાતો કરશે. એ વાત તો એકદમ સાચી. તું એક કામ કર, તારો સાડીનો પાલવ છે ને એને આમ આગળની સાઈડ લઈ લે, એટલે તે મંગળસૂત્ર પહેર્યું છે કે નહીં એ દેખાશે જ નહીં. હા, બરાબર. એકદમ બરાબર. ચાલ હવે ચાલ. અરે ચલ, મોડું થાય છે, મોટી બેન તને ફાડી ખાશે. ચલ. ડિયર દેરાણી, ઓલવેઝ લેટ, ઓલવેઝ. અને કોઈ એમને કાંઈ નથી કહેતું. રાખો, તમને સમયનું ક્યારેય ભાન નથી રહેતું. સોરી સોરી સાસુમાં. કેટલી વાર સોરી કહેશો તમે? સોરી ના, એટલે મારાથી ભૂલ થઈ ગઈ. શું કરતા હતા તમે? તૈયાર થતા હશે, બીજું શું? તમે તૈયાર થવામાં મોડું નથી કરતા કારણ કે અમે તમને આદત પાડેલી છે. એવી આદત કેસર વહુને પણ પડી જશે. બરોબર ને કેસર વહુ? કે પછી આજીવન લેટ લતીફનું લેબલ લઈને ફરવાનું છે? ના ના, એવું કાંઈ નહીં થાય. ચાલો. આ હાર હર્ષવર્ધન લાવ્યા? હા. સરસ. અને તમે? મોટી બેન, આપણને જવાનું મોડું થાય છે. હા, ચાલો. અરે વાહ, આવી ગયા તમે? હા, પણ મારું તો પૂજામાં મન જ નહોતું લાગતું. કેમ, શું થયું? મારું મંગળસૂત્ર ખોવાઈ ગયું છે. ફોજદાર, તમે તો ક્યાંક નથી મૂકી દીધું ને? ના, કાલે તે હાર પહેર્યો એ વખતે ત્યાં ટેબલ પર મૂક્યો હતો ને. હા, પણ સવારની શોધું છું, મળતું જ નથી. પાકું તમારાથી તો ક્યાંક નથી મુકાઈ ગયું ને? અરે ના કેસર, મેં મૂક્યો તો મને યાદ જ હોય ને. તો પછી ક્યાં ગયું? ટેબલ પર કાઢ્યા પછી તો ના તમે હાથ લગાડ્યો છે ના મેં હાથ લગાડ્યો છે, તો પછી ક્યાં જાય? રિલેક્સ, તું નકામું ટેન્શન ના લઈશ, મળી જશે. હા, સાફ સફાઈ કરનાર નોકરે ક્યાંક મૂક્યો છે. હું અત્યારે શોધી લઉં છું. ઓકે. એટલી વાર તને કીધું છે કે વસ્તુઓ સાચવીને મૂકવાનું રાખ, પણ સમજતી જ નથી. હજી સુધી નથી મળ્યું. ક્યાં મૂક્યું હતું? ખબર નહીં મમ્મી, રૂમમાં જ મૂક્યું હતું. માં દીકરી શું કુસર પુસર કરી રહ્યા છો? આવો નાસ્તો કરવા. કેસર વહુ, ઊભા કેમ છો? બેસો. લાવ, હું તમને નાસ્તો આપું. હું લઈ લઈશ. તમારું મંગળસૂત્ર ક્યાં છે?